સમજણ હોય ને તો સુખ જ છે, બાકી ધનના ઢગલા હોય એટલે સમજણ ના હોય ને તો ઉપાધિઓ જ રહેવાની. તો શરૂ કર્યું છે સરસ મજાનું નાટક. ગુજરાતના આ ટીવી કલાકારો છે, રશ્મિ એન્જિનિયર જે રાશિ નકશાવાળી સિરિયલમાં આવે છે, પછી હમણાં મારું મન તારું કરીને અમની ગુજરાતી ફિલ્મમાં પણ એમને હમણાં રિલીઝ થઈ. એમને ઘણા બધા મિત્રો બે સારા ડાયરાના કલાકાર છે અને બે ડાયરાના સતત ફોન આવતા રહે છે વિદેશમાંથી ઇન્ડિયામાંથી, એટલે ફોનમાં બહુ વ્યસ્ત રહે છે બે. તો સરસ મજાનો કાર્યક્રમ સાચું સુખ સમજણમાં. કોઈ ચોર ઘૂસી જાય, કોઈ ઢોર ઘૂસી જાય, મારતા નથી. આપણે બહાર દરવાજા ખુલ્લા મૂક્યા. હવે શું કરીએ? શેઠ છે ને આઈ પહેલા મને બોલશે સાફ સફાઈ નહીં કરી. નહીં શેઠ સાહેબ નથી ત્યાં સુધી ફૂટા જોઈએ. આ હિરોઈનના ફૂટા જોવાની મજા આવે. મજા આવે ને? હા. મારી કોણ છે તમારે ભણવાનું તો ફોટો મારા જેવા. તો પેલી આ તો પેલી માધુરી બિસ્કિટ. मुझे अपना बनाने सबको भाई है दीपिका ने जो है मैं सेठ साहब आते तो क्या दीपिका ने फुटा जो है अरे आसु ये जोक पर झगड़ा आ रहा अरे आसु अरे बदल पड़ती सारा बेटा जूनागढ़ના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાયું. અમે ખુશી વાટતા છે ના તો ગંગડવાળો સેઠ આવે ને જેમ મારા ગંગડ કાઢી નાખશે, સાફ સફાઈ કરવાની. અરે એક મિનિટ સાફ સફાઈ કરતા કરતા છે ને એક માવો ખાઈ લો, મજા આવે. માવો ખાઈ તો કામ કરવાની. ના દેખું તો છે જાને તેરે ઓર જે ભાતા નહીં. એ લો માવો ખાઈ ના काम करने में क्या होते हैं? तारे टिंकली निशाते मारो टिंकल और हमें तारे टिंकली निशाते मारो टिंकल और हमें ये सीनो पूरी ने चले तारे टिंकली निशाते मारो टिंकल और हमें देखा है पहली बार साइकिल पे जानी सवार देखा है पहली बार. हाँ सर आप ये गीतो गावा ने नाचवा ने नौकरी करवा આવે ને હે सब साफ सफाई करतो રહે. શું ગીતો ગાય છે હે ये देखा है पहली बार साइकिल गाड़ी सवार है એટલે આ સાયકલ પર ગાડી બેઠે તો સાયકલ માં પંચર પડે. ये बात साચી हो. સાહેબ ક્યાં ગયા હતા તમે? ક્યાં ગયા હતા? આ શેખાડી બાદ એના બાદ ફરવા જતા રહો. બોલો આ શું ખાધું છે? કશું નહીં સાહેબ. આમ તો આગળ મોં બોલતો એ આ ઘરમાં તમાકુ ખાઈ આવવાનું છે? આ ઘરમાં તમાકુ ખાવાની છે? તને ખબર છે ને મને વ્યસનની સખત નફરત છે. તું આજે તમાકુ ખાજે, કાલે સિગરેટ પી, પરમ દિવસે દારૂ પી, ચોથા દિવસે ડ્રગ્સ ખાઈશ હે? સાહેબ આ તો સાફ સફાઈ કરવાની મજા આવે એટલે થોડો મસાલો ખાઈ. સાંભળ આવા ખોટા વહેમમાં ના રહીશ કે તમાકુ ખાવાથી કે વ્યસન કરવાથી કામ કરવાની મજા આવે. હાથી કેટલો મજબૂત છે, કેટલો શક્તિશાળી છે, વ્યસન કરે છે. ખબર નહીં જે માણસ વ્યસન કરે ને એનું ધ્યાન કામમાં ના રહે, તમને પછી સતત વ્યસન યાદ આવે. મહેરબાની કરીને વ્યસનના રવાડે ચડીશ નહીં. અને આપણા દેશની અંદર આપણું જે યુવા ધન છે, તારા જેવા લોકોનું જોયું બીજા લોકો શીખે. આપણા દેશનું યુવા ધન આજે બરબાદીના રવાડે ચડી ગયું છે. આપણું રાષ્ટ્ર જો સલામત રાખવું હોય ને, રાષ્ટ્ર જો મજબૂત રાખવું હોય, રાષ્ટ્રની સાચી સંપત્તિ શું ખબર છે? આપણું યુવા ધન છે. અને આપણા રાષ્ટ્રને બરબાદ થતા આપણા દુશ્મન દેશો બરબાદ કરવા માંગે છે, પણ આપણે બરબાદ થવા દેવાનું નથી. સમજો ને?
શેઠ સાહેબ એટલે આથી વ્યસન ન કરો. હા બિલકુલ વ્યસન નામથી તારું હોવું જ ના જોઈએ. શેઠ સાહેબ પેલો પગાર બતાવતો. પાછી પગારની વાત આવી. ને શેઠ સાહેબ એટલે વ્યસન નહીં કરું. તારા ખાનદાનમાં બધા મને લાગે આવા છે ને બધા અંગે નંગે ભરેલા છે ને કામ કરવાના પૈસા વધારે માંગવાના. શેઠ સાહેબ ખાનદાનનું નામ ના લો. યાર ખાનદાન બધા મહાન જોરદાર છે વાત કરો. જોરદાર. હા એવાના કેવા જોરદાર. અરે મારા દાદાનું તો કામ જ એવું હોય ને જોરદાર એટલે એકદમ જોરદાર. એવા જોરદાર પણ મને કહેતો ખરા. યા મારા દાદાને છે ને પતંગ ચગાવવાનો બહુ શોખ. ઉત્તરાયણ હોય કે ના હોય ધાબા પર ચડી જાય. એકવાર પદ્માવતી બિલ્ડિંગ પર ચડી ગયા. પતંગ ચગાવે એ ચાલુ કરો એ કાપે છે પેલા દાદા જઈને છે. મરી ગયા. મારા દાદા રે ચાલે લઈ જાય ના મરે. તો પડ્યા ને તો બે પગ ભાગી ગયા. પછી શું થયું. પછી શું 108 બોલાવી 108 આવી ડોક્ટર ઉતર્યા. ડોક્ટરે કહ્યું કે તમારા દાદાના બે પગ ભાગી ગયા છે તૂટી ગયા છે હોસ્પિટલ લઈ જાઓ. તો હોસ્પિટલ લઈ જાઓ ઓપરેશન કરો પડે. અરે ઓપરેશન કરો. હોસ્પિટલ લઈ ગયા. 5 ડોક્ટરની ટીમે ભેગા થઈ ઓપરેશન કરી એમના ઘોડાના પગ નાખ્યા. બોલો પણ એનાથી કઈ ફાયદો થયો. બસ શેઠ સાહેબ બહુ મોટો ફાયદો થયો. શું. આ છે ને ગામમાં દોડની એરી આવે ને તો મારા દાદા પેલો નંબર આવે. ઘોડાની જેમ દોડે એ કબડી બોલો એવા મહાન. એટલે તારા કરતા તો મારા દાદા મહાન છે. તારા દાદા કરતા તો કેવી રીતે? મારા દાદા છે ને એક વખત છે ને આમ ધાબા પર ચડી ગયા. ધાબા પર પતંગ ચગાવતા હતા. એ લપેટ તો સીધા પાણી ઊંઘી હતી. સીધા નીચે પડ્યા. રામ બોલો ભાઈ રામ. રામ બોલો ભાઈ રામ. એટલે મરી નથી ગયા. શું થયું? મારા દાદાનું પેટ ફૂટી ગયું. પછી પછી એમને ઓપરેશન કરી અને ભેંસનું નવું પેટ નાખ્યું. શેઠ સાહેબ આ ભેંસનું પેટ નાખ્યું એનાથી ફાયદો થયો? એટલે આ મારા દાદા રોજ સવારે હાજે 5 લીટર દૂધ આપે છે. એની ડેરી. મારા દાદા મહાન. મારા દાદા કરતા મહાન. કેવી રીતે? એક વાર છે ને મારા દાદા જંગલમાં જતા હતા. આમ ચાલતા એને તરસ લાગી. એક કૂવો આવ્યો. એમાં છે ને પાણી પીવાનું જેવો હાથ નાખ્યો એમની ઘડિયાળ અંદર પડી ગઈ. શું થયું પછી? અરે 5 વર્ષે છે ને એ ઘડિયાળ ચાલુ નીકળી. બોલો એવું? હા. તો મારા દાદા છે ને એ બધા જંગલમાં ચાલતા જતા હતા. અને એમને તરસ લાગી. તો એ જે કૂવો હતો ને એ જ કૂવામાં પાણી પીવા મારા દાદા ગયા ને તો સીધા ધમ નદીની અંદર. ગયા? હા. હા. શું થયું પછી? પછી શું થયું? તારા દાદાની જે ઘડિયાળની ચાવી હતી ને એને ચાવી મારતા હતા. હા. એવું? તો એ જીવતા બહાર નીકળ્યા? જીવતા બહાર નીકળ્યા. હવે બેટા કેવું કરો ફેંકવાનો પેલો નંબર છે એ સેજે મારા બહુ કામ છે. મારા કામ છે જવા દો મને. તો કામ સરખું કરજે. મેં શું કીધું તને? હા. હા. અને ગંદકી જ્યાદા કરતો નહીં. એને આટલી અને વ્યસન વ્યસનના રવાડે ચડતો નહીં. મહેરબાની કરીને જો વ્યસન કરીને આવીશ ને તો તરત ગંદી બહાર કાઢી મૂકીશ. નોકરી મને ડિસમિસ. ડિસ્કસ કરવા પકડ કરો. આપણે આ ગયા સમજ્યા? આ કામ કરીશું. કાન રસિયો રૂપાળો રંગ દેવીયો ઘેર જાઉં ગમતું નથી મારે માથે યમુનાજીના હેર રે ઘેર જાઉં ગમતું નથી. આની કંઠાતી અહીં અંદર હુઈ જ રહેશે. કામ ધંધો કશું કરતી નથી અને પડી રહેશે 24 કલાક ખાટલામાં. આ બાઈને જરાય શરમ આવે છે રમીલા. એ જરાય શરમ છે આ કચરોવાળી મારા ઘરે કેમ નાખી? તને શરમ છે કે છે? મને કે છે પાછી શરમ છે કે આ છે? ત્યાં કચરો કેમ નાખ્યો? મેં તારા ત્યાં કચરો નહીં નાખ્યો. આ બાઈ ત્યાં નાખ્યો મેં જોયો ને. હવે તું તો ક્યાંય પાડન જેમ પડી રહી છે. પાછી આ કચરો કરતે, નાખ્યો. પડી રહો, ઊભી રહો, બેસી રહો, તારે શું? હે? તે મારે શું પડી રહે ને તું તો? આ હવારમાં શું કાવડની જેમ ચાલ પડી જાય છે? તું કાગડી છું. તને તો બસ કંઈક આમ ટપકું જોઈએ લડવાનું. એટલે લડવાનું ચાલુ. આ હવારમાં તું ચાલ પડી જાય એ છે? લઈ જા. બળેલી મજા. આ ઘરમાં જોયો નથી આ. તું તારા ઘરવાળાને કુમા પાડે છે અને મને બીવડાવે છે. તારે ગંગાજી તું ધંધાતી. તું બોલી. તારું યાદો છે. ગંગા તું વળેલા ભજીયા જેવી છું. એ ના તો વાઈટ વાઈટ શું કરેલા ભજીયાની લાગી છે તે. દેખાય છે વાઈટ વાઈટ છું. મેકઅપ લગાવ્યા તો બધા વાઈટ લાગ્યા. મારા દેખાતું નથી. એ કહું છું, આ બાજુવાળી છે ને
રહેવા દે. પાછા ઘરવાળાને બોલાવી દેજે. મારી સાસુમાં કહેતા હતા, આ સવારમાં આવી કાગળીઓ જોડે લડીએ ને તો ઘરમાં છે ને ભગવાન આવે નહીં. એ મને છે ને આ ડોસી પાડીસી વાળા મને કહેતા હતા કે સમલીની ભાઈબંધી રાખતી નહીં નકર ફો 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 કરશે. મારે તારી ભાઈબંધી નથી રાખી. જાતિ બાજુવાળા શું કહેતા હતા? આ ઈ મોટી મારા આ અપરની ભાઈબંધી નથી રાખી. કચરો વાળીને નાખે નહીં નાખે. શું કહેતી હતી? તારે ઘરવાળાને બોલો બે. હા. એ મને આવડા છે. આઈ આ જો. તું જો આ બધો કચરો વાળીને આપણા ઘેર નાખે ને. હે ગાઉં આઈ તો બોલે કામ બો બો આમ કરતી કરતી. તારું મોઢું લે. એ તમારે મોઢું જો. એ બૈરાને વાંચવા વચ્ચે નહીં બોલવાનું. હા તારું કચરા જેવું મોઢેલી જતી રહે એ છાની મારી. ભૈયા, તારું ભજીયા જેવું મોઢું લઈ આવી ગયો તો. ફૂલોલો. તારું કઢી જેવું મોઢું છે. એ તારું તારું તારું. હું મારા ઘરવાળાને બોલાવીશ પછી કહેતો નહીં કાં? એ હાવડા છો. આ બે જણા લડવા નીકળી પડ્યા મારી જોડે. મારી બૈરી આટલી રૂપાળી બૈરી એની જોડે તું ઝઘડો કરે છે. મારી હા, એક બૈરી છે. આ તો રૂપાળી સાથે રાખે તારા ઘરમાં. મારા ઘરમાં છે ને. આ તો મને કીધું. મેં કીધું, કચરો તો શું કરી નાખે? એ. મેકઅપ બગાડ બધો. આ પવનથી આવ્યા છે. ચૂપ. એ આઈ જે. હમણાં એક ફૂંક મારી છે ઉડી જાય છાની મારી જતી રહે તું ઘરમાં જતી મને રહે. ભૂખ મારીશ. હા. હું તને એક ધક્કો મારી દઉં તો ઊંધો થઈ જઈશ સીધો ત્યાં. એ જતી રહે. આ બૈરી તો તને મારી કરતું નથી. તારો મોજો હવે હાવડે હાવડે ઘાણ કાઢ નાખીશ તારો. સાવ કન પાતાઓ. બોલો. એ સાંભળજો. આ બે જે મંડી પડ્યા છે કાગડા જે પાઉ 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 કરવા. આ બોલો, આ બોલો. આ બોલો. ના ના કોણ છો તારો કોણ નામ છે આ બે જણા બાજવા માંડ્યા છે. કચરો તો કોઈને ફાળવો નહીં. કાદન જેમ પડી જશે. મેં કચરો વાટતા વાટતા આમ જોવા દીધો કે કચરો મારા તો હે નાખો છે. અરે કહું તું તારે જાતનો સમજે ને તું ના મારી સામે બોલ આ મારી બહેની હવે તું બોલ ને તું પેલા બોલતા શીખ. તારી બૈરી તારી વાત સમજતું નથી. હું તારી વાત શું સમજું? એ કાંત્યા બોલ ને મારી સામે ને તું કઈ ખટકાય એ જાણે તારો બાપ તું કોણ જાણે કરે છે? એટલે મારી બૈરી મારા ઘરમાં કચરો નાખે પાછો મને ધમકાવે છે. આ તારી બહેની ઉતરેલી કદી છેવી મારી બૈરી તો એમાં મારીની જેવી લાગી છે. સાચી વાત છે જો. આ ટુનટુન જેવી લાગે છે. ટુનટુન એ જેવી. તું ટુનટુન જા તારી ઘરવાળી ટુનટુન જેવી. આઈ જા. બળેલા તો પોતે છે. પકડ મને આજે મારા નહીં તું આજે મારા કૂતરો પકડ દે. પકડ બે. પકડ. મિલિટરી બોલાવો ભાઈ કહું છું ના ના આ હરેલી ચપટી જેવી એ તો કયો ને અમારા દહેગામની આ સોસાયટી છે ને, અમારી સોસાયટી નંબર વચ્ચે આખા દહેગામમાં સ્વચ્છતા એકદમ છે. નાની બહેરી ઉઠે સવારમાં, મારી ઘરવાળી કામ કરતી હોય તો મેકઅપ કરતી હોય કે રીલ બનાવતી હોય ને એટલે રીલ બનાવવાનો શોખ છે. તો શું છે કે આઈને કચરો નાખી જાય છે. એ ભલા એક વાત તો આ મેકઅપ કરીને આપતી રૂપાળી લાગે હો આખી ના લાગે તમે રોજ કચરો આવો છો તો બીજા ઘરે આવી કેમ નાખો છો? એટલે હવે કચરો હંમેશા કચરાપેટીમાં નાખવાનો. ડસ્ટબિન રાખવાનું, પોતાના ઘરે કચરાનો ડબ્બો રાખવાનો, આ બધો કચરો એમાં નાખવાનો. કચરાનો ડબ્બો રાખવાનો, ડસ્ટબિન. એટલે આ તો સાડીની પિંડી ખબર પડે હે ને કચરાનો ડબ્બો રાખવાનો. આ આપણે કહ્યું કે કચરો વાળો ને કોઈના ઘરના આંગણે કચરો ના નખાય. એટલે જો ભાઈ આપણે રહીએ છીએ બરોબર, અત્યારે સ્વચ્છતા છે. આ ચોમાસામાં સૌથી વધારે બીમારી થાય, રોગચાળો ફેલાય બરોબર. આપણે છાપામાં વાંચીએ છીએ, ટીવીમાં જોઈએ છે કે આ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા આપણે રોગ થાય છે બરોબર. હવે તો રોગ ક્યારે થાય કે ગંદકી હોય ને માખી મચ્છર ખાય. તો માખી મચ્છર ક્યારે થાય કે આપણે કચરો ગમે ત્યાં નાખીએ, ગમે ત્યાં ગંદકી કરીએ એટલે માખી મચ્છર થાય ને માખી મચ્છર આપણને કરડે એટલે આપણે બીમાર પડીએ. તો
પણ જો આપણે સ્વચ્છતા રાખીએ, ગમે ત્યાં કચરો ફેંકીએ નહીં, હંમેશા ડસ્ટબિનનો ઉપયોગ કરીએ, અને એમાં બેટા તો જો ભાઈ આપણે આ દેગામ નગરપાલિકા છે, બરોબર, દેગામ નગરપાલિકા એના દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું છે કે ભાઈ આપણે શેરી, મોહલ્લો, ગલી, સોસાયટી બધું સ્વચ્છ રાખવાનું છે, ગમે ત્યાં કચરો રાખવાનો નહીં. અને બીજું, કચરાના પાછા બે પ્રકાર હોય, સૂકો કચરો અને ભીનો કચરો. ઘણા શું કહું કે ભાઈ કચરો છે એટલે કચરો ભીનો કરી નાખવાનો, ભીનો કરી ના નાખાય. ભાઈ ઘણા લોકો તમારા જે હોય સૂકો કચરો કોને કહેવાય કે ભાઈ ઝાડપાનના પાંદડા છે, લોખંડ છે, કાચના ટુકડા છે, ખીલ્લી છે, કાગળ છે, પ્લાસ્ટિક છે, બરોબર, આ બધું કહેવાય સૂકો કચરો. બરોબર, એ નાખવાનું વાદળી કલરના ડસ્ટબિનમાં. બરોબર, અને ભીનો કચરો કેને કહેવાય કે ભાઈ શાકભાજીનો એઠવાડ છે, ફળ ફૂલ છે, એના છોતરા છે, બરોબર, શાકભાજીના છોતરા છે, આ બધું કહેવાય ભીનો કચરો. વધી ગયેલો એઠવાડ છે, આને કહેવાય ભીનો કચરો. એ નાખવાનું લીલા કલરના ડસ્ટબિનમાં. આ બંને અલગ અલગ રીતે રાખવાના હોય કે ભાઈ આમાં શું છે, સૂકો કચરો હોય ને એનું રિસાયકલિંગ થાય, એમાંથી સારી બધી વસ્તુ, સાયકલ નહીં, રિસાયકલિંગ એટલે એમાંથી ઘણી સારી વસ્તુ બને, એ અમુક પ્લાસ્ટિકની વસ્તુઓ બને, બધી વસ્તુ એમાંથી બને, અને ભીના કચરામાંથી ખાતર બને. એ ખાતરનો ઉપયોગ ખેડૂતો ખેતીમાં કરી શકે, એટલે આ બંને કચરા અલગ રાખવાના હોય છે. સાવ સાચી વાત છે ભલાભાઈ, તમારી વાત ખરેખર. આપણા શહેરને, આપણી કોલેજ હોય, આપણું ઘર હોય, આપણું શહેર હોય, આપણું નગર હોય, એને સ્વચ્છ રાખવાની જવાબદારી એક જવાબદાર નાગરિક તરીકેની આપણી જવાબદારી છે. અને ભાઈ જો આ તો આઈટીઆઈ છે, વિદ્યાનું કેન્દ્ર, આપણે અહીંયા લોકો વિદ્યા લેવા આવીએ છીએ, શીખવા આવીએ છીએ, ભણવા આવીએ છીએ, તો ભાઈ જ્યાં આપણે વિદ્યા ગ્રહણ કરતા હોઈએ એ જગ્યા આખા આઈટીઆઈમાં તમને ક્યાંય કચરો જોવા મળે છે? એટલે આવું શીખો, કોક જોઈને શીખો, ક્યાંક વિદ્યાર્થીઓ પાસેથી શીખો. વિચાર કરો, કહું છું માસી, વિચાર કરો, આ તમારા ઘરે કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, બરોબર, હવે તમારા જો ઘરે મહેમાનો આવે અને તમારા ઘરના આંગણે કચરાનો ઢગલો જુએ, એટલે શું વિચારે કે આ સોસાયટીના લોકો તો જો ગંદકી રાખે છે, ચોખ્ખાઈ રાખતા નથી, સાફ સફાઈ રાખતા નથી, તો મહેમાનો આપણે ત્યાં આવવાનું પસંદ ના કરે, આપણી છાપ ખરાબ થાય. તમે બહુ સરસ વાત સમજાઈ. હવે તમને હું સરસ મજાની મારા ઘરે ચા પીવા, ચલો હવે અમારું સમાધાન કરી નાખીએ, હવે ઝઘડીએ નહીં, બરાબર, સંપીને રહીશું. આટલા શું છે કે સમજણ હોવું જોઈએ. સાચી વાત છે ભાઈ, સમજણ હોય ને, વાત એકદમ સાચી. હા, આ સમજણ વગરનો ઝઘડો છે. બરોબર, ઝઘડાવાનું નહીં. ભલા કાકા, રાખવાનું. ભલા કાકા, સમજણ વગરનો ઝઘડો છે. એટલે તમે કહી કે જો સાચું સુખ છે ને સમજણમાં. સાચી વાત છે. સમજણ વગર ઝઘડા થાય નહીં. એટલે તમારો કચરો તમારા ત્યાં નાખો, અમે અમારો કચરો અમારા ત્યાં નાખીએ. હા, ચલો. અમારા ઘરે ચા પીવો. હા, ભાઈ, હા, સાચી વાત. ચલો, ચલો. આ મિત્રો તમે ઘરે ચા લો. હાલ, હાલ. રેલમાં નામ આવી મને ટાઈમ પૂરો રીલ બનાવો. 24 કલાકમાં 18 કલાક રીલ હતા. કમ્પ્લીટ આવી ગયો હાય. હેલો. હાઉ આર યુ? તમે મજામાં છો ને? ચા પાણી કર્યા? આજની રસોઈ હમણાં અડધો કલાકમાં મૂકવાની છે. બધા લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્રોમાં પણ મારો વિડીયો મોકલજો. એ સુંદર લાગુ છું. પાડોશને બહુ ઈર્ષા આવે તમારી. એકવાર આરામ કર્યો, પછી ઉઠી છે કે બધાની લાઈક જોઈશ, કમેન્ટ્સ વાંચીશ બધા. બસ નક્કી કરી પણ તો બે ભાગ નહીં પડી શું? રશ્મિ, આની આ જ રામાયણ છે ખરેખર. આખો દિવસ રીલ બનાવે, ઇન્સ્ટાગ્રામ પર મૂકે, ફેસબુક પર મૂકે, યુટ્યુબ પર મૂકે, લિંક્ડઇન એપમાં મૂકે છે. રશ્મિ, મારો ચા નાસ્તો બનાવે કે નહીં? લાગે છે ખરેખર આના પર કાગળને જકડવા માટે ગીત વગાડતા મારે ગીત ગાવું પડશે. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે
માલણ જાગ જાગરે માલણ જાગ જાગરે તારો મિલ જગાડે જાગરે માલણ જાગ ઉઠી ભાઈ જાગી અરે હું એમ કહું મારું ચા નાસ્તો બનાવવાનો છે એનું કે શું કર્યું તું રીલ બનાવવાની નવરી પડે તો તને ટાઈમ પડે ને કાલે આને શાક ખાધો નહીં કાલે તે જે શાક બનાવ્યું હતું ને આહાહા. એટલું ભંગાર શાક હતું બોલો નહીં કેમ આખી દુનિયા મારા શાકને વખાણ કરે તમારે ઝઘડવાનું બહારનું નહીં કંગ્રેસ છે કે 2500 જણાએ તમને લાઈક કર્યું છે ફેસબુક પર કે વાવ યમ્મી વેજીટેબલ યુ નો તો ફેસબુક પર થોડું ખાધું શાક અરે કેટલું સુંદર દેખાવ બધાએ ઉપરથી મને પેલી સારી સારી કમેન્ટ મોકલી અરે. આ તમે જ વિચારું છો મરચું ને મીઠું કેટલું હતું તો પૂછે ને લોકો એ પર બોલાય જમવા તો ખબર પડે આ રિયલ લાઈફમાં આ જો વર્ચ્યુઅલ લાઈફ છે ને એમાંથી બહાર નીકળો અને રિયલ લાઈફમાં આવો મોબાઈલનું એડિક્શન છે ને બહુ ખતરનાક છે મોબાઈલ એડિક્શનથી બચવું જરૂરી છે તમારો જીવનનો કિંમતી સમય મોબાઈલ થઈ જાય છે તું 18 તારી આંખો જો તારી આંખો જો કાળા કુંડાળા પડી ગયા છે હે હા કાલે બધા મેકઅપ કરે એટલે મોબાઈલનો ખાલી જરૂર પૂરતો ઉપયોગ કરવાનો હોય કારણ કે મોબાઈલ એક સગવડ માટેનું સાધન છે 18 કલાક રીલ બનાવે અને દિવસમાં 5 થી 7 વખત કપડાં બદલે છે એનો ટાઈમ આમાં જ જતો રહે છે બોલો એટલે હવે કે મારે તો કે આજુબાજુના કચરા પોતા આસન કરા જામ ઘરમાં બેઠો માણસ શું કરે બધા સારું ઘરમાં ધ્યાન આપીએ છોકરાઓના શિક્ષણમાં ધ્યાન આપીએ સારા પુસ્તકો વાંચીએ એક સારો આઈટીઆઈમાં કોર્સ કર સારો કેટલા બધા કોર્સ ચાલે પ્રોફેશનલ કોર્સ તો તમને એક સારું એક એક્સ્ટ્રા ઇન્કમ થાય આઈટીઆઈમાં કેટલા બધા કોર્સ ચાલે તમને એક એક્સ્ટ્રા ઇન્કમ અરે થાક્યો. ટાઈમ જાય તમને સરસ મજાનું રોજગારી મળે આ ફાલતુમાં ટાઈમ કાઢવાનો સારું ચલો બાકી સારું. ચા બનાવી ચલો સંજવા લગનમાં ગયો તો આહા અને એના એવા ભજીયા ખવાઈ ગયા તો ભજીયા કરા કજિયા નાના નાના કહું છું આહા. આ જગ્યાએ બે પથ્થર મૂક્યા હતા મેં ત્યાં પથ્થર છે ને એ આપણી નિશાની પથ્થર ગયા ક્યાં ત્યાં બેસો. અહીં બેસો. આ જગ્યા આવી આહા. મારા બેટા તમે કરો તારો બગાડો છો ના તો હેરાન કરશે એ બોલ્યો આ જગ્યા લે કોણ છે તું એટલે કોણ તને ખબર નહીં વર્ષો પહેલા હું આ ગામમાં રહેતો હતો એટલો છે તો મારે શું અલ્યા આ મારી જગ્યા છે હું અહીંયા આવીને બેસતો હતો હવે હું મરી ગયો છું તો પણ ભૂત ભરીને અહીંયા આવું છું ને બેસું છું ઊભો થઈ જા ઊભો થઈ જા એ તો બધું બંધ કરાવી દઈશ તારો એટલે એ કાબો લઈને થઈ જશે અરે જતો રે ભૂત બધું હેરાન કરે છે ના ના આ જગ્યા લે એ પસલા લે કોણ લે આ હું કરે છે આ હું કરે છે આ ડબલું લઈને ક્યાં જાય છે એ ખબર નહીં ડબ્બુ ને ક્યાં જાય લોકો એટલે કહું છું આ ખાસ લાગી છે તો મારી વાત સાંભળ ખાસ લાગી છે હા. માં મૂકી દે હવે જો ખુલ્લામાં ડબલું લઈને ના જવા તને કે ભાન પડે છે આ તારા જેવા લોકો આપણા ગામમાં રહ્યા છે ને એટલે આપણા ગામ આટલું બદનામ થઈ ગયું છે આપણા ગામમાં આટલી બધી ગંદકી છે રોગચાળો છે લા તું દસ આખું ગામ જાય છે તને ખબર કેવી મજા આવે તો બહુ મજા આવે ખુલ્લો આકાશ હોય હા. મંદ મંદ પવન આવે એક ઘોડી પાછળ આપણે બેઠા. બીજી જાળી પાસે બીજા ભાઈબંધો બેઠા. એની ટૂંકમાંની વાતો કરવાની. ગામમાં હું થાય હું ના બધી ખબર પડી ગઈ. તો એ બીજા ભાઈ જોડે લા તે એકદમ લંબી થઈ જશે. ખબર છે આ ખુલ્લામાં તું કહેવાની મજા કે છે પણ આ મજા સજા બની ગઈ છે એનું હું એ આમાં શેની સજા આ તને ખબર છે ને આપણા ગયા વર્ષે આપણા ગામમાં તો મેલેરિયાનો ડેન્ગ્યુ ફાટી નીકળ્યો હતો બરોબર એ રોગચાળો કેમ થયો હતો કે માખી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો બે માખી મચ્છર કેમ વધ્યા કે તમારા જેવા લોકો છે ને સમજતા નથી આ ઘરમાં શૌચાલય બનાવવાના બદલે આ બહાર ખુલ્લામાં જાઓ છો એટલે આ ભાઈ અત્યારે તમે સરકારે પણ આપણને સૂચના આપી છે કે ઘરે ઘરે જાજુ ત્યાં આપણી વધ્યા આવવાનું હે તો ભાઈ આપણા ગામની આપણું ક્યાં છે
આપણા ઘરની આપણું ક્યાં છે કે આપણે શૌચાલયનો ઉપયોગ કરીએ આમ બહાર ખુલ્લામાં જઈએ ને એનાથી આપણે હેરાન થઈએ એવું? આ ગંદકી થાય માખી મચ્છરો ખાય ને આપણને ઘરે આપણે હેરાન થાય આ ચોમાસાનો સમય છે આ ચારે બાજુ પાણી ભરાઈ ગયું હોય હે આ કાદવ કીચડ હોય એટલે તો ખુલ્લામાં જાય અને ઈંડા કાદવ કીચડમાં પર બેસે તો ગંદકી થાય કે ના થાય હે થાય ને. અને બીજું મને એમ કે આ રાતનો અંધારાનો સમય હોય 12 વાગ્યા હોય હે અને તને દુકાન તકલીફ લાગી હોય પછી વરસાદ વરસતો હલકું કરે હે ક્યાં જાય અને આપણું છોડ આપણા ઘરમાં ઘરડા દાદા હોય દાદી હોય બા હોય એટલે એમને જોવું હોય પડતા વરસાદમાં તો ક્યાં જાય લે એકદમ વાત સાચી, આ તો વિચાર્યું જ નહીં. અને સૌથી વધારે તકલીફ છે ને આપણા ગામની ને આપણા ઘરની બહેનોને પડે છે એટલે બહેનોને શું છે કે ભાઈ આજે ઘરમાં શૌચાલય ના હોય તો શું કરવું પડે કાં તો સવારમાં વહેલા ઉઠીને જવું પડે કાં તો રાત્રે અંધારું થાય ત્યારે જવું પડે હે પછી દિવસમાં ગમે ત્યારે જવું તો જઈ ન શકે ટૂંકી રાખે એનાથી એમને પેટની તકલીફો થાય એટલે ભાઈ આ છે ને ઘરમાં શૌચાલય હોય ને તો આ રોગચાળો ના થાય ને એવી તકલીફો કમી ના પડે હવે મને એમ કે આ તારી બેની ઘરે સરસ મજાનો શીરો બનાવ્યો હોય હે લાપસી બનાવી હોય હે અને જમવા બેઠો હોય અને તને ખબર છે ને આ માખી તો ગમે ત્યાં ઉડતી હોય છે ગમે ત્યાં બેસતી હોય છે એટલે ખુલ્લામાં શૌચાલય કરવા જાય હે રોટરી કરવા જાય અને ત્યાં માખી ગંદકી પર બેઠી હોય હે પછી એ માખી ગંદકી પરથી બેઠી ઉડતી તારા ઘરે આવે ને એને સરસ મજાના શીરાની સુગંધ આવે ને પછી એ શીરા પરથી લપ દઈને હે અને પછી એ શીરું તો લપ દઈને ના ભાઈ ના ના. આ વિચારવાની તરફ ચીકરી ચડી જાય છે એમ તો તેના ખાવ શું થાય એટલે કહું છું ક્યાં વાત હતી હો? આ તું કહે છે, આ બીમારી એટલે જ ખરાબ થઈ જાય. હા. વારંવાર મને છે ને ઝાડા થઈ જાય છે. હવે ખબર પડી. એટલે કહું છું ભાઈ શૌચાલય બનાવી દેવાનું અને અને શૌચાલય મારે કે ઉપયોગ કેમ નથી કરતો આ પહેરી છે ને એમાં છાણા અને લાકડા ભરે છે. લાકડા ભરવા માટે નથી બનાવ્યું શૌચાલયનો ઉપયોગ કરો આ છાણા લાકડા બધું કાઢી નાખ અને આ પછી ડબ્બો લઈને ખુલ્લામાં લઈ જવાનો એ સમજી ગયો. એમાં જે ભરવાનું એ જ ભરવાનું. હા સમજો ને આલુ તારે શૌચાલયનો ઉપયોગ કરવાનો આજથી હા. ખુલ્લામાં લઈ જવાનો લઈ જાઓ. અને કોઈને નહીં જવા દો. નહીં જવા દેવાનું હવે બધાને પકડી છે ને દંડ કરી દેવો પડે. હા આપણે છે ને આપણા ગામમાં મીટિંગ રાખીએ અને છે ને દંડ રાખીએ લોકોને કહીએ કે ભાઈ જે પણ ખુલ્લામાં ગયું એ 100 રૂપિયા દંડ અરે આજે જે એકદમ સાફ સફાઈ કરાઈશ અને એ પછી પણ હવે યાદ આવી ગયું મને કે સાહેબે કીધું હતું કે ભાઈ આ છે ને આપણે બધા જઈએ ને સંડાસ એની પછી છે ને પાણી નાખવાનું બરોબર હા. અને એકદમ ચોખ્ખું રાખવાનું એટલે એમાં ગંદકી ના કરાય. હા સાફ સફાઈ રાખવાની સ્વચ્છતા રાખવાની બરોબર એકદમ સમજી ગયો. હા, ટીવીમાં જોયું હતું આપણે મહાદેવ દીકરો રાત્રે જાય ને તો જંગલી જાનવરો ઊંધા કરે. ભાઈ સાપ હોય વીછી હોય જંગલી જાનવર હોય બરોબર આપણને ખબર ના પડે તો અંધારામાં જાય તો કોઈ સાપ આમ પીડી જાય વીછી પીડી જાય તો વહેલી સવારે જાય તો છે ને ઊંધા થતો એમની છેડતી કરે. અને ભાઈ જે નાની બાળકીઓ હોય બરોબર એ છોકરીઓ હોય તો ઘણા લોકો એવા છે ગામડામાં કે ભાઈ આવી રીતે એકતાનો લાભ ઉઠાવે છે બરોબર તો આવી ઘટનાઓ ઘટતી હોય છે તો આ બધું ના થાય એ માટે શૌચાલયનો ઉપયોગ કરો અને ખુલ્લામાં જવાનું બંધ કરો દોડો મારે ફાસ્ટ. ફટાફટ જાઓ જલ્દી જાઓ બરાબર નહીં કે પાન बनारस वाला तो खुल जाए बंद अकल का ताला આજે સવારમાં એક પોટલી મારી દીધી અને પછી નેहरू ચોકડી પર પાન ખાઈ લીધું મજા આવી ગઈ હો ભાઈ ખરેખર ઓ ખાઈ કે પાન बनारस પાન એટલે આવો રમેશભાઈ બોલો ભાઈ એ આવું કરો છો હે સીધા ઉભા રહો સીધા બિયાર એકદમ ચૂલો તો હે શું થયું ગુલામ લેવા છે પી લીધું હે મારે તો મારા પગ ચાલે જ નહીં મારે દર્શન તો કરવા જોઈએ એમ કહું છું અને ઉપર પાન ખાવાનો કડક તમાકુ વાળું બનારસનું પાન ખાવાનું એક તો પોટલી એ પીવાની હા. એ ઉપરથી સરસ મજાનો પાણી ખાવાનું હા. અને ગમે ત્યાં પિચકારીઓ મારવાની આ સફેદ દિવાલોને લાલ કરી નાખવાની હે આપણા ગામની અડધી દિવાલો સફેદ પિચકારીઓ મારી લાલ કરી નાખી હે એટલે એમ કહું છું આ ગમે ત્યાં તમે પાન ખાઈ મસાલો ખાઈ પિચકારીઓ મારો હારું લાગે છે હે અને એમ કહું છું આ હવારમાં પોટલી પી લેવાની 24 કલાક પોટલી પીવાનો આ દારૂ ના પીવો ના ચાલે ના ચાલે દારૂ તો જોઈએ જ દારૂ અને પાન હા મજા આવી જાય તારે સીઝન ટોપ છે તારે મજા આવી જાય ત્યાં એમ કહું છું રમેશભાઈ સીઝન આપણે એવું લાગે આપણે
કાશ્મીરમાં ફરી રહી ભલે દહેગામમાં ફરતા હોય આ પછી કાશ્મીર ફરવા હા હા ભાઈ વાત જોવું પડે હોય આખી દુનિયા રંગીન થઈ જાય એટલે આખી દુનિયા પાલો અમેરિકા આપી જવું હોય તો ઓસ્ટ્રેલિયા ગમે ત્યાં ફરવું હોય બે ચાર પોટલી માર લો એટલે આપણે અમેરિકા હા મજા આવી જાય એટલે આ ભાઈ આ દારૂ પીવા પોટલી પીવામાં છે ને કોઈક દિવસ પોટલી વધારે પીવાઈ ગઈ ને તો આ બધા વિદેશમાં ફ્રન્ટ પ્લેસ તો ઉપર પહોંચી જશો કાયમ માટે હેરાન કરો ભાઈ રામ મને ડોક્ટર સાહેબે કીધું હા કે આ તમારા ફ્લિક્સર છે ખલાસ થઈ ગયા છે એટલે તમારે હવે ટૂંક સમયમાં ઉપર જ જવાનું છે પણ મેં કીધું આપણે ઉપર જઈએ તો મોજથી ના જઈએ અરે આપણે ઉપર જવાનું જ છે તમે ઘર પરિવાર વાળા છો બરોબર તમે દારૂ પીવો અને તમે વિચાર કરો ફિક્સા હરી ગયા છે તમારી ઉંમર કેટલી છે મારી અત્યારે હાલ 27 વર્ષ 27 વર્ષની ઉંમરમાં તમે તમારા આવા હાલ છે અને તમે મરી જશો તો તમારા ઘર પરિવારનું શું તો હવે મારી ઘરવાળીને કીધું તારે મજૂરી કરીને છોકરાઓ ખવડાવવાનું મારા ઘરવાળી ખેતરમાં મજૂરી કરવા જાય છે અને તમે દારૂ પીવો છો અમાર પૈસા આપે દારૂના યાર રમેશભાઈ ના આપે ને તો આને હું મારે ધોઈ નાખું હા એટલો ગુસ્સો મારો ખરાબ છે એમ કહું છું જો મારી વાત સાંભળો શાંતિથી બેસો પેલા બેસો હા જો આ દારૂ પીવાથી છે ને કઈ ફાયદો થતો નથી હંમેશા નુકસાન થાય છે પણ એમ કહો આ તમારા બે છોકરા છે બરોબર તો તમે શું ઈચ્છો છો કે તમારા છોકરા પણ કાલ ઉઠીને તમારી જેમ પોટલીઓ પીએ દારૂ પીએ અને એ વેલા મરી જાય તમે વિચાર તમે ઈચ્છો છો કે તમારા છોકરા દારૂડિયા બને ના કે ભણી ગણીને હારો વ્યક્તિ બને હારી નોકરી કરે હારા પૈસા કમાય એવું ઈચ્છો છો કે નહીં કે આ તમારી જેમ પોટલીઓ પીએ ને ગમે ત્યાં રખડ્યા કરે એ વાત તો તમારી સાચી હો ખરેખર મારી ભૂલ થઈ ગઈ આજથી દારૂ બંધ તમને ખબર છે આ વ્યસન કરવાથી છે ને દારૂ પીવાથી 3 મોટા પ્રકારના નુકસાન થાય આર્થિક નુકસાન સામાજિક નુકસાન અને શારીરિક નુકસાન આર્થિક નુકસાન એટલે કે મારી સગાઈ થતી નહોતી હા એટલે મને આજુબાજુ બધા ગામમાં ખબર પડી ગઈ કે આ દારૂડીઓ છે એટલે હું પંચમહાલમાં લગ્ન કરવા ગયેલો અમારી ઘરવાળી બતાવું તમને હું પાન ખાઈને ગયેલો એટલે મોઢામાંથી વાત આવે નહીં સવિતા અહીંયા જો આઈ સવિતા અમારી ઘરવાળી પંચમહાલથી લાવ્યો છે એટલે જો આઈ એમ આવો સવિતા અહીંયા અમાર લગ્ન આપણે પંચમહાલથી લાવ્યો પંચમહાલથી લાવ્યો હા એમ કહું છું ઓહો આ તમે સમજાવતા નથી આમ હા કો દારૂ પી કરે છે ને પાન મસાલા ખાય છે હું સમજાઈ થાકી મને બરબાદ કરી નાખી તમને ખબર છે એ જુઠ્ઠું ના બોલે શું કરો હું કમાઈ નથી લાવતો આવું કહીને પણ સાંભળો જુઠ્ઠું બોલે ને તારા ધણીની આબરૂ લઈ આવે આબરૂ આ તો તમારે છે ને આખા ગામની અંદર તમારી આબરૂ નહીં પણ તમારા ધજાગરા કાઢ્યા તો હું તને કાઢીશ ઘરમાંથી તું મારા ધજાગરા કાઢીશ તો હું તને કાઢીશ મારી વાત હું સાંભળો જવાની છું શાંતિ રાખો એમને પેલા બોલી હવે કોઈ કેવા બોલ્યો બોલો સાંભળો આ એમના વ્યસનમાં મારું ખેતર ગીરવે ગયું બરોબર બરાબર મકાન ગીરવે પડ્યું છે બરોબર ટ્રેક્ટર હતું એ પણ ગીરવે ગયું હવે કશું રહ્યું નથી ના અમને કોઈ ગીરવે લે અને અમને કોઈ હવે બોલાવશે નહીં. અને કોણ રોટલા ખવડાવશે હું બી મારા પિયર જાઉં છું અને છૂટા છેડા લઉં છું આજથી તમારે મારે ખાતરથી છૂટા છેડા તારા પંચ મારે લગાવો તમારે હું પાછી જવાની છું જા જતી રે જતી રે જા જતી રે મારે નથી જરૂર તમે વ્યસન છોડશો તો હું પાછી આવી જઈશ નકર નહીં હા તને છોડીશ પણ વ્યસન નહીં છોડું સામે બોલે ઘરે એકલા નો તમે ઘોડો છે કોણ એકલા બનાવીને મારી સામે બોલે છે યા સામે બોલે ને આ તમે વ્યસન કરો છો મેં તમને શું કીધું દારૂ પીવાથી હંમેશા આર્થિક શારીરિક અને સામાજિક નુકસાન થાય તો છે સાહેબ બોલો આજે મારી એક શરત એમની પાસે વાત તૈયાર કરવાની છે એમ કઈ દો મારી શરત એમને મંજૂર છે પહેલા પૂછો તમને એક શરત મંજૂર છે કઈ શરત છે મંજૂર કરવા જેવી છે તો મંજૂર કરીશ નહીંતર કેન્સલ કરીશ બોલો કઈ શરત છે તમારી તમારો હાથ લાંબો કરો આમ લાંબો કરો હવે હું કહું છું સાહેબ તમારી સામે અને આ ગામની સામે હા. આ બધા બાળકોની સામે હા બરાબર તમારે બાટલી જોઈએ છે કે બૈરી બાટલી કે બૈરી બે જોઈએ છે એ ના મળે બાટલી મળે કાં તો બૈરી મળે જો બાટલી જોશો તો બૈરી પંચમહાલ જતી રહેશે હા
અને પહેરી જોઈએ તો બાટલી છોડી દેવી પડશે. ના આપણે બહેરી જાય પછી હું ખાઈશ મારા છોકરાનું શું થશે હા. તમે કહો છો તો આજથી દારૂ બંધ હા. બસ સવિતા તારી શોખન દારૂ દારૂ બંધ અરે જો ભાઈ ગમે તેટલી ઈચ્છા થાય પણ દારૂ પીવાની નહીં. સમજી ગયા? એટલે આ ભાઈ હું હવે મને ખબર મને એક ભાઈબંધે કીધું હતું કે સરકાર તરફથી વ્યસન મુક્તિ કેન્દ્ર ચાલે છે સિવિલ હોસ્પિટલમાં હું હવે ત્યાં જઈશ અને દારૂ બંધ કરી મારા છોકરાઓ ભણાવીશ અને સવિતાને છે ને આ કુકડી લઈ જઈશ અને આને જાડી બનાવી દઈશ ભેંસ જેવી જાડી બનાવી દઈશ તો અત્યારે પંચપંજા પાટવા થઈ ગયા છે. આગળ બકરી જેવી લાગે છે ને હા. બસ પછી તમે આગળ તમને ભેંસ જેવી લાગશે એટલું ખવડાવ્યું છે ને બાબા. હા કોણ સવિતા તને સાડી લઈ આપીશ આરામ સારી હો રવિવારીમાંથી જોરદાર સાડી લઈ આપીશ રવિવારે કરી આવજો. તો આખા 15 વાળી 20 વાર કરે તેના કરતા 10 રૂપિયા તો આપણે એમ પૂછો આ પોટલીમાં તમે પૈસા તો બચાયા હશે ને? આ પોટલી ના પીવો તો પૈસા બચે તો 300 વાળી સાડી લાવજો. સારું ચલ સવિતા હો ચલ બરાબર? બરાબર તમારો ખૂબ ખૂબ આભાર તમારો ઘર છૂટકા બચાવી તમે હે? વ્યસન નહીં કરવાનું. બરાબર બરાબર? જાઓ, જાઓ. હું આવું તમને મૂકવા માટે તો જુઓ ને, વ્યસન કરવાથી હંમેશા આપણે આર્થિક, શારીરિક અને સામાજિક 3 પ્રકારના નુકસાન થાય. આર્થિક કે ભાઈ આપણે આર્થિક રીતે પાયમાલ થઈ જઈએ, પૈસાની બચત થાય નહીં. સામાજિક કે સમાજમાં આપણું માન સન્માન બચે નહીં, આપણી ઇજ્જત રહે નહીં. ગમે ત્યાં તમે જાઓ તો એમાંથી પેલો દારૂડિયો છે, વ્યસની જેમ કે તમે દુકાની છે. અને શારીરિક કે ભાઈ શરીર લીવર છે, ફેફસાને બધું સડી જાય અને છેલ્લે આપણે મોતને ભેટીએ. તો ભાઈ એવી જિંદગી જીવવા કરતા તો ભાઈ આપણે વ્યસન છોડી દઈએ અને સારું જીવન જીવીએ, જેથી આપણાથી લોકો શીખે.